માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સનો પણ એક નિયમ છે. તેઓ વર્ષનું એકાદ સપ્તાહ એકાંતમાં જ પસાર કરે છે. તેમના મતે એકલા રહેવું એ પણ ઇન્ટેલિજન્સ હેક છે. એક ન્યુરોસાયન્ટિસ્ટ દ્વારા કરાયેલા સંશોધન મુજબ જો તમે ખરેખર સ્માર્ટ બનવા માંગતા હો તો તમારા મનને એકાંતમાં લઈ જાઓ. બ્રેઇન સાયન્ટિસ્ટ જોસેફ જેબેલી કહે છે કે એકાંત માત્ર આળસ નથી પરંતુ મગજ માટે ફાયદાકારક હોઈ શકે છે. આ આદત બિલ ગેટ્સ અને લિયોનાર્ડો દ વિન્ચી જેવા લોકોમાં સામાન્ય હતી. માઇક્રોસોફ્ટના શરૂઆતના વર્ષોમાં બિલ ગેટ્સ વર્ષમાં 2 વાર એક પહાડી ઘરમાં એકલા રહેતા હતા. તેઓ ફક્ત પુસ્તકોનો ઢગલો પોતાની સાથે લઈ જતા હતા. આ એવો સમય હતો જ્યારે તેઓ કોઈ પણ ખલેલ વિના વિચારી શકતા, વાંચતા અને લખતા. તેઓ તેને થિંક વીક કહેતા હતા. એમના મતે એકલતામાં ફાયદા રહેલા છે. ન્યુરોસાયન્ટિસ્ટ તરફથી 4 સરળ ટિપ્સ આપવામાં આવેલી છે. પહેલી કે વિચારો, લખો અને ફરીથી વિચારો. એકાંતમાં રહો ત્યારે તેના અનુભવો વિશે વિચારો, તેને લખો. તેનાથી લાગણીઓને સમજવામાં મદદ કરે છે. બીજું કે નાનો અથવા સોલો ટ્રીપ પ્લાન કરો. ક્યાંક એકલા જવાનું વિચિત્ર લાગે છે, પરંતુ તે તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે અને સેન્સન્સને રિચાર્જ કરે છે. ત્રીજું, થોડો સમય એકલા બેસો. રોજ 10 મિનિટથી શરૂઆત કરો. ઘરમાં એક શાંત ખૂણો શોધો. મોબાઈલ નહીં, સંગીત નહીં, ફક્ત એકલા રહો. આ મનને આરામ કરવાનું શીખવે છે. અને ચોથું, એકલા કંઈક સર્જનાત્મક કરો, જેમ કે ચાલવું, બાગકામ, ચિત્રકામ કરવું અથવા પુસ્તકો વાંચવા. આ ફક્ત માઇન્ડફુલનેસ જ નહીં પણ મગજને ઊંડે સુધી રિચાર્જ કરે છે. આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ગુજરાતી મોટિવેશનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.